चैतन्य तेजे चमके छे, स्वानुभूतिथी झळके छे। निज चैतन्य तेजे चमके छे, देखाड़े छे संत छे हिरलो हिंदुस्ताननो। भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो। सुवर्ण माए जड़ियो छे, भारत माए झळक्यो छे, जिन मार्गनो प्रकाशक छे ए हिरलो हिंदुस्ताननो। हिरलो हिंदुस्ताननो, हिरलो हिंदुस्ताननो। भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो। ज्યાં સિમંદર સંસ્કાર છે, જ્યાં વીર પ્રભુની હાક છે, જ્યાં સિમંદર સંસ્કાર છે, જ્યાં વીર પ્રભુની હાક છે, જ્યાં કુંદ પ્રભુના તેજ છે, હિરલો હિન્દુસ્તાનનો। सप्त तत्वनो जान छे, पंच परमेष्ठीनो दास छे। सप्त तत्वनो जान छे, पंच परमेष्ठीनो दास छे। जगत थी उदास छे हिरलो हिंदुस्ताननो। भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो। જેનાતમ તેજ અપાર છે, કોહિનૂર ઝંખવાય છે। જેનાતમ તેજ અપાર છે, કોહિનૂર ઝંખવાય છે। મોહ અંધારા ભાગે છે, આ હિરલો હિન્દુસ્તાનનો। श्रुतना दरियामथी मथी जे सम्यक रत्नो काढे छे, श्रुतना दरियामथी मथी जे सम्यक रत्नो काढे छे। અમૃત પાન કરાવે છે, આ હિરલો હિન્દુસ્તાનનો। भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो। गम बदत्त दानी 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 दव मगरे पा, गम बदत्त दानी 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 दव मगरे पा। जन्म उत्सव शोभतो, त्या वागे मंगल नाभतो। जन्म उत्सव शोभतो, त्या वागे मंगल नाभतो। मुमुक्षु हये दीपतो, आ हिरलो हिंदुस्ताननो। श्रद्धाना जानूर छे, शुद्ध तरंग भरपूर छे। श्रद्धाना जानूर छे, शुद्ध तरंग भरपूर छे। हीरो कहे जयवंत छे, आ हिरलो हिंदुस्ताननो। भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो, भानु भारत देशनो हिरलो हिंदुस्ताननो। मारू आप सर्वने करबत निवेदन है कि आ कार्यक्रम दरमियान तमारो तो अમને સહયોગ છે। તમારે મને બીજો કઈ સહયોગ નથી કરવાનો, માત્ર શાંતિ રાખો। બહેનો, હા
આ બાળકો દ્વારા આ જન્મ જયંતિના સુંદર કાર્યક્રમ નિમિત્તે એક નાનકડો પ્રોગ્રામ આપને માટે અમે તૈયાર કરીને લાવ્યા છે. અમને આશા છે, આશા ને અમને વિશ્વાસ છે કે આપ સર્વને ઘણી જ મજા આવશે અને કંઈક નવું જાણવા મળશે. તો ટૂંક સમયમાં પ્રસ્તુત કરીએ છીએ મંગલાચરણ જય નિવેદ.
એટલે કે પૂજ્ય ગુરુદેવજીનો જન્મદિવસ. તો ચાલો આપણે સૌ જઈએ ઉમરાળા ગામમાં. ઉમરાળા ગામમાં આજે એક અનોરો ઉત્સવ છે. અહીં મોતીચંદ શેઠની પેઢીએ જઈને જોઈએ તો ખરા કે શેઠ આજે શું કરે છે. આમે આજના દિવસમાં અને વર્ષો પહેલા એટલે કે 120 વર્ષ પહેલાના એ વૈશાખ સુદ બીજના દિવસમાં એક સમાનતા હતી. એ દિવસે પણ વૈશાખ સુદ બીજના દિવસે રવિવાર હતો અને આજે પણ રવિવાર છે. તો ચાલો આપણે સૌ જઈએ ઉમરાળા ધામમાં મોતીચંદ શેઠની પેઢીએ કે તેઓ શું કરે છે. બધા માલોના ભાવ ઘણા જ સારા છે અને દેશાવરની ખરીદી પણ વધારે નીકળી છે અને મને તો લાગે છે કે આ વર્ષ આપણા માટે ઘણું જ સારું છે. આ શેઠજી, ચૈત્ર માસ તો હમણાં જ પૂરો થયો છે અને જૂની ઉઘરાણી પણ બધી જ પૂરી થવા આવી છે. એ તો ઘણી સારી વાત છે. એટલે જ તો આ સાલ બધા અધાર્યા કામ પાર પડે છે અને આ વર્ષ પણ ઘણું જ શુભ છે. હા શેઠજી, આજકાલમાં તો આપના ઘરેથી પણ શુભ સમાચાર મળવા જોઈએ. મારું મન તો એમ જ કહે છે કે ખુશાલભાઈને જરૂર નાનો ભાઈ મળશે. તમારે તો જાણે રામ લક્ષ્મણની જોડી થઈ, સમજો. મુનિમજી, તો તમારા મોઢામાં ગોળ સાકર સમજો. અને આમ પણ આપણા જૈન સંપ્રદાયમાં જન્મ લેનાર તો ભાગ્યશાળી છે ને. અને એમાં આપણી આ દશાશ્રી વાળી જ્ઞાતિમાં જન્મ લેનારની તો વાત જ શું કરવી. અરે આ તો રત્ન, તે દોડતો દોડતો કેમ આવી રહ્યો છે? તેને જાણે ધીમું ચાલતા આવડતું જ નથી. ખુશખબર, મોતી બાપા ખુશખબર. અલા રત્ન, શું ખબર છે? કઈ કહીશ કે બસ આમ બૂમો જ પાડતો રહીશ? આમ હો, આ વાત તો મોતી બાપાને જ કહેવાની છે, તમને નહીં હો મુનિમજી. અલા રત્ના, હવે કઈ બોલીશ કે બસ વાતમાં એમ જ મોડ નાખ્યા કરીશ? ના બાપા ના, એમ સીધે સીધું નથી કહેવાનું. મારા ભાઈ બંધુઓએ કીધું છે કે વધામણી લીધા સિવાય કઈ કહેતો નહીં. તો લાવો પહેલા વધામણી, પછી કહી દઉં. અરે રત્ના, દક્ષિણા તો બ્રાહ્મણને હોય. તું આ ગોવાળ થઈને બ્રાહ્મણનું કામ ક્યાંથી શીખ્યો? આ મારી એવડી વાત રહેવા દો. હું તો બરાબર પાકું કરીને જ આવ્યો છું કે જ્યાં સુધી વધામણી રોકડી નહીં થાય ત્યાં સુધી હું નથી કહેવાનું કે માં ઉજમબાએ દેવરૂપ દીકરાને જન્મ આપ્યો. અરે ધન્ય ધન્ય શેઠજી, લ્યો હમણાં જ વાત કરતા હતા કે દીકરો આવશે, ત્યારે તે પણ સાચું જ પડ્યું. મુનિમજી, આજે તો અમારા આનંદનો પાર નથી. અમારે તો ખરેખર રામ લક્ષ્મણની જોડી થઈ. અરે પણ આ તમને ક્યાંથી ખબર પડી? હું તો કઈ બોલ્યો એમ છે રત્ના, ખબર પડી ગઈ ને બસ ત્યારે
પીધા સિવાય સમાચાર આપતો નહીં. પણ ગઈ મારી વધામણી. અરે મુનિમજી, બીજું બધું પછી. પહેલા આ રત્નાને ₹1 રોકડો આપો. પાછળ તો એને રાજી રાજી કરી દઉં. હા શેઠજી. લે રત્ના, હવે તો પૂછે. જા હવે સીધો આપણા જૂના જોશી મહારાજના ઘરે જઈને એમને અહીં મોકલ. વધારો જોશી મહારાજ, વધારો. આવો મહારાજ, અમો આપની જ રાહ જોતા હતા. હા શેઠજી, આ રત્નાએ રસ્તામાં મને શુભ સમાચાર આપ્યા. સમાચાર તો અત્યંત આનંદદાયક છે. કહો શેઠજી, મારા લાયક શું કામકાજ? જુઓ જોશી મહારાજ, અમારે શેઠજીને ત્યાં આજે દીકરાનો જન્મ થયો છે. તેની દાસીનું નામ અને ઈંડી બનાવી આપો. અને તેનું નામ શું પાડવું છે તે પણ આપ જ કહો. હા શેઠજી, હમણાં જ જોઈ આપું છું. જુઓ શેઠજી, આજે વૈશાખ માસની સુદ બીજની તિથિ છે અને વાર પણ રવિવાર છે. એટલે કે આજનો દિવસ તો બધી જ રીતે ઘણો જ ઉત્તમ છે. હવે વાત કરું રાશિની. ધન, મકર, મીન, મિથુન. હા, મિથુન રાશિ આવે છે. અરે, આ તો મારી કોડીની રાશિ છે. આ મિથુન રાશિ કોડીની કઈ રીતે? કક્કાનો પહેલો અક્ષર ક અને એ પ્રથમ અક્ષર જ મારે કોડીનો છે કે નહીં? તો જોશી મહારાજ, મિથુન રાશિ પર નામ પણ આપ જ નક્કી કરી આપો. જુઓ શેઠજી, નામ પાડવાનું કામ તો ફોઈવાનું, પરંતુ આ બાળકનું નામ પાડવાનો લાવો તો હું જ લઈશ. અને મિથુન એટલે ક, છ અને ગ, અને ક ઉપરથી બાળકનું નામ રાખો કાનજી. કાનજી? વાહ જોશી મહારાજ, નામ તો ઘણું જ સુંદર પાડ્યું છે, કાનજી. સાંભળો શેઠજી, આ બાળકનો ભૂતકાળ કઈ જેવો તેવો નથી. ભૂતકાળ? શું વાત કરો છો તો ભૂતકાળની? સાંભળો, આ બાળકનો જીવ પૂર્વલોકમાં સાક્ષાત ભગવાન પાસે રહીને આવ્યો છે અને તેને સિમંદર પર્વતમાંના સમોસરણમાંથી ઓમ નાદ સાંભળ્યો છે. અરે શેઠજી, આ તો ભવ્ય જીવ છે. શું વાત કરો છો જોશી મહારાજ? સિમંદર પરમાત્માના સાક્ષાત દર્શન કરીને આવ્યા છે? તો નક્કી આ ભવ્ય જ જીવ હશે. અમારા તો ભાગ્ય ઉગડી ગયા. અરે શેઠજી, આ તો વાત સંભળાવી ભૂતકાળની, પરંતુ તેનું ભવિષ્ય પણ ઘણું જ ઉજ્જવળ છે. આ તમારો દીકરો કઈ કાલા કપાસ કે સિંગતેલનો વેપાર કરવા નથી જન્મ્યો. એ વેપાર કરશે સત્વાતનો, ધંધો કરશે આત્માના ધ્યાનનો, અને ન્યાયના ત્રાજવે તોલીને અમૂલક સતની લાવણી કરશે. ઉમરાળાની ધરતી પર બહુ જ થોડા કાળ રહ્યા કર કોલેજ જશે અને સાંસારિક જરૂર પૂરતો અભ્યાસ કર્યો ન કર્યો કે બસ સાંસારિક દુઃખોથી બહાર ઉતારવાની એની કલ્પના ચોખ્ખી દેખાઈ આવશે. તો ભણતર પૂરું કરે કે તુરંત પેઢી સોંપી દઈશું અને એના લગ્ન પણ નક્કી કરી નાખશું. એ બધું તો ભૂલી જજો બધા. લગનની તો વાત જ કેવી. 20મા વર્ષ પછી 3-4 વર્ષમાં આ બાળક દીક્ષા લઈ લેશે. અને એ દીક્ષા એટલે કેવી દીક્ષા? ઉમરાળામાં હાથી ના હોતે આ દીક્ષાનો પ્રસંગ હું આમ નજર પાડું છું. દીક્ષા? શું વાત કરો છો જોશી મહારાજ? ના હોય. દીક્ષા? હા, જૈન દીક્ષાની વાત કરું છું શેઠજી. એ દીક્ષા લીધા પછી પણ તેની ચંદના અને સત્માર્ગ પ્રત્યેની ગોત તેમાં કઈ ફરક નહીં પડે. કેમ એમ? દીક્ષા લીધા પછી સુખ મેળવતા એને કોણ રોકવાનું છે? અંદરના ભેદની તો તમને ખબર, પરંતુ મારું શાસ્ત્ર કહે છે કે દીક્ષા કરતા પણ મંગલ એવો પ્રસંગ સંવત 1978માં આવશે અને ત્યારે થશે ખરી દીક્ષા. કેમ ખરી દીક્ષા? એ વળી શું? સાંભળો, સંવત 1978માં એક મહાન શાસ્ત્ર તે
તેની હાથમાં આવશે અને એ શાસ્ત્ર તેના હાથમાં આવતા જ તેના મુખમાંથી શબ્દો નીકળશે. અરે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. બસ એનું જીવન પલટાઈ જશે. અમારા કુળમાં કે અમારા સંપ્રદાયમાં આવો હિલ્લો પાકે એથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે? કુળ અને સંપ્રદાયની વાત તો જવા દો, પરંતુ સત્ય ધર્મની વાત સમજાતા સુવર્ણપુરી સોનગઢમાં સંવત 1991 ચૈત્ર સુદ 13ને મહાવીર જયંતિના દિવસે સનાતન સત્ય દિગંબર જૈન ધર્મમાં મંગલ પરિવર્તન કરશે અને તેની સાથે અનેક ભવ્ય જીવો સાચી વાત સમજાતા દિગંબર જૈન ધર્મ અંગીકાર કરશે અને આ દિગંબર જૈન ધર્મીઓને વાળાના બંધનમાંથી મુક્ત કરાવીને સાચા દિગંબર બનાવશે. તેઓ જૈન શાસ્ત્રોના અનેક ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કરશે. તેમના દ્વારા નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન જેવા અનેક જૈન સિદ્ધાંતોનું સરળ ભાષામાં પ્રતિપાદન થશે. ગામે ગામ અનેક જૈન મંદિરોની પ્રતિષ્ઠાઓ થશે. તેમના જીવનકાળ દરમિયાન ધર્મ પ્રભાવનાના અનેક મંગલ કાર્યો થશે અને તેમની ધર્મ પ્રભાવનાને કારણે જ ધર્મને જીવંત રાખનાર સોનગઢ, સોનાગીરી, મંગલાયતન, સિદ્ધાયતન, ગુરુધામ અને ચૈતન્યની ચેતનાને ચેતનવંતુ રાખનાર ચૈતન્યધામ જેવા અનેક સંકુલોનું નિર્માણ થશે અને તેથી આ દિગંબર જૈન ધર્મ પંચમકાળના અંત સુધી જીવંત રહેશે. અરે શેઠજી, તમારે ત્યાં તો લાખોના તારણવાને જન્મ લીધો છે. તમારું જીવન તો ધન્ય થઈ ગયું. હવે મને રજા આપો. અરે જોશી મહારાજ, એમ થોડું જવાય. ઉભા રહો, ઉભા રહો. અરે મુનિજી, આ જોશીજીને દક્ષિણા આપી ખુશ કરો. હા હા શેઠજી. क्या आशीर्वाद शुभम भवतु. હવે હું રજા લઉં છું. જે નજરે જોશે તે કહેશે કે આ ઉમિયાશંકર જોશીના દોષ સાચા પડ્યા.
સ્વાધ્યાય કરવાના સમયે આ પાત્ર રમવાનું મને કાંઈ પૂછતું નથી. શું અમે આને માટે દીક્ષા લીધી હતી? અરે ગાંધી મહારાજ, આમ એકલા એકલા કોની સાથે વાત કરો છો? કાંઈ નહીં ગુરુજી, આ તો આમ જ વિચારતો હતો. ભગવાન, એવું તો શું વિચારતા હતા? ગુરુજી, હું એમ વિચારતો હતો કે શું મેં આ પાત્રા રમવા માટે દીક્ષા લીધી હતી? શું મારો મનુષ્ય ભાવ આમાં જ ફેરફાઈ જશે? ગાંધી સાંભળો, દીક્ષા લીધી છે તો આવા કામ તો કરવા જ પડશે. અને એ પણ સાંભળો, આવા કામ કરવા ના હોય તો પાત્રા વગરના ગુરુ શોધી લઈશ. આ ધર્મ નથી, આ શિશી થવાનો ઉપાય નથી. દીક્ષા લેવાથી શું? અહીં મારું મન રૂચતું નથી. અહીં કાંઈક શીખવું હોય એમ લાગે, બીજો જ હોવો જોઈએ. મહારાજ આવું કે અરે આવો ભાઈ, આવો. આમ અચાનક કેમ આવું થયું? મહારાજ આ એક જૈન સંસ્થા મળ્યું છે.
લાવો તો જરા જોઉં શું છે આમાં. અરે હા શું આ તો સમયસાર છે. આચાર્ય કુમકુમ દેવે લખેલું છે. ભાઈ આ તો અશારીરિક હોવાનું શાસ્ત્ર છે. આ તો કાયનો અભાવ કરવાનું શાસ્ત્ર છે. શેઠ આપને ખબર નથી આપે આ અમને શું આપ્યું છે. મહારાજ આ એમાં એવું શું છે? ભાઈ આ જેવું જેવું શાસ્ત્ર નથી. આ તો અનંત ભાવોથી મુક્ત થઈને ચાર ગતિના દુઃખોથી છૂટવાની વિધિ બતાવવા વાળું શાસ્ત્ર છે. ભાઈ આજે અમારા આનંદનો પાર નથી રહ્યો. જાણે આજે તો સાક્ષાત ભગવાન જ બની ગયા છે. તમારા આપેલા આ શાસ્ત્રથી અમારી દિશા અને દશા પલટાઈ જશે. મહારાજ મને લાગ્યું જ હતું આ આપના કામનું જ હશે. ઠીક છે ત્યારે મહારાજ હું રજા લઉં છું. ઠીક ત્યારે ભાઈ આમ આવતા રહેજો. આમ દામોદર શેઠે પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસાર આપ્યો. અરે સમયસાર થોડો આપ્યો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીને એમનો આત્મા આપ્યો હતો ભાઈ. અને સમયસાર મળ્યું એટલે જાણે એમની દશા અને દિશા પલટાઈ ગઈ. અને આ દરમિયાન એમને મોક્ષ માર્ગ પ્રકાશક તોરણમલજી એ પણ મળ્યું. પછી તો વાત જ શું. અને એમને મોક્ષ માર્ગ પ્રકાશકનો 7મો અધ્યાય તો એટલો પ્રિય હતો કે એમને પોતાના સ્વહસ્તે લખી અને પોતાની પાસે જ રાખતા હતા. કારણ કે સંપ્રદાયમાં રહીને આવા શાસ્ત્રો સાથે ન રાખી શકે. અને અમુક વખત તો નગરથી દૂર થાણોમાં જઈને આ શાસ્ત્રોનો ગહન 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 સ્વાધ્યાય કરતા. હવે એમને એમ થયું કે આ સંપ્રદાયમાં રોકાઈને અમારે શું કરવાનું. એ વાત જરૂર છે કે એમને દીક્ષા સંપ્રદાયમાં લીધી. અને એમને એ પણ વાતનું ભાન થયું કે અમારો જન્મ અહીં કેમ થયો. કે એમને મનોમન જ વિચાર્યું હતું એક વાર કે વસ્ત્ર સહિત ગુરુ હોય, મુનિરાજ હોય તો શું વાંધો. અને આ જ દોષમાં આજે આ વસ્ત્રો આવી પડ્યા છે. પણ હવે ગઈ રીતે તો બ્રાહ્મણ પણ નથી વાંચતું. હવે એ બધી વાતો ગઈ. આજે એમના મનમાં બસ એક જ ધૂન છે કે સંપ્રદાય છોડવો અને સનાતન દિગંબર જૈન ધર્મને ગ્રહણ કરવો. સત્યવાદની ખબર ન હતી ત્યાં સુધી તો આ બધું ઠીક હતું. પરંતુ હવે તો સાચી દિશા મળી છે. સાચો ધર્મ પણ સમજાયો છે. હવે આ સંપ્રદાયનું સાધુ કરવું અમને ભારરૂપ લાગે છે. સાચા સાધુ તો નિર્ગ્રંથ દિગંબર મુનિરાજ જ છે. હવે આ વેશ છોડીને દિગંબર ધર્મ અંગીકાર કરવો એ જ અમને યોગ્ય લાગે છે. અમને ખબર છે કે સંપ્રદાય છોડીશું તો તેનો ઘણો જ વિરોધ થશે. પરંતુ તેનાથી અમને શું? જગત જગતની જાણે. હવે બીજ ઉગી છે તો પૂનમ થયે જ છૂટતો.
આવી છે કે કાનજી ભગત સંપ્રદાય છોડી રહ્યા છે. સાચી વાત શું છે? હવે આપ જ કહો. ભાઈ, સાચી વાત તો એમ છે કે અમને સંપ્રદાયથી દ્વેષ નથી, પરંતુ આ ધર્મ નથી. સાચો માર્ગ તો જુદો જ છે. દિગંબર ધર્મ જ સાચો ધર્મ છે. તમે એમ કહો, તમે એમ કહો કે તમે આ સંપ્રદાયમાં રહેવાના છો કે નહીં? મહારાજ, એમ કઈ ઉતાવળે નિર્ણય ના લો. અમે જાણીએ છીએ કે આપણે દિગંબર શાસ્ત્રો વાંચવાનો ઘણો જ રસ છે. એ કામ માટે આપ સંપ્રદાયના છો. એ કામ આપ અહીં રહીને જ કરી શકો છો. એમાં અમને કઈ વાંધો નહીં ઉઠાવી. મહારાજ, તમને તમારા માન સન્માનમાં કઈ ઓછું લાગતું હોય તો આ સંપ્રદાયના સમૂહ આચાર્ય પદ પણ તમને જ સોંપીએ. ના ભાઈ ના, અમારાથી એવી માયાચારી નહીં થઈ શકે. અમને તો કાંઈ નથી જોયું. તમે આમ સંપ્રદાય છોડીને ચાલે જશો તો સંપ્રદાયની બદનામી થશે અને તેના કોક માઠા પરિણામ આવશે. તેની બધી જવાબદારી તમારી રહેશે. તેની તમને ખબર છે? ભાઈ, વિચાર તો અમે અનેક વાર કર્યા છે, પરંતુ હવે નિર્ણય લીધો છે કે સતના પંથે જ આગળ વધીશું. હવે અમને કોઈ નહીં રોકી શકે. પણ તમે એ તો વિચાર કરો, હવે તમે રોટલા કોણ ખવડાવશો? ભાઈ, અમે રોટલા માટે રિક્ષા નહોતી લીધી. રોટલાની તો અમારે ઘેર કાંઈ કમી ન હતી. પણ હવે અહીં રોટલા ખવડાવશે કોણ? મારા ભાઈના રોટલાની ચિંતા તમે કરશો નહીં ભાઈઓ. હવે તમને જે ઠીક લાગે, તમારો અંતરાત્મા જે કહે તેમ જ કરો. તમારો મોટો ભાઈ આ ખુશાલ હજુ હયાત છે. તમારે એના રોટલાની ત્યારે બીજી કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. એને તો એવું હતું કે આ ભગત માની જશે, પણ આ ભગત તો કઈ સાંભળવા જ તૈયાર નથી ને. ચલો ભાઈઓ, આના પછી આનું જે પરિણામ આવશે તેની જવાબદારી પણ આમના જ છે. હા હા, તેની બધી જવાબદારી ચાલો ચાલો. ભગતને સાંભળવા સંપ્રદાયમાં હજારો માણસની ભીડ લાગતી હતી. આજે એ જ કાનજી ભગતને અનેક વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. પણ સત્ય વાત તો સત્ય વાત છે. ભગત એમ કે થોડું માનવાના છે. એમના હાથમાં તો સમયસાર નામનું રતન આવ્યું છે. હવે તો મનમાં બસ એક જ ધૂન છે કે બસ ઝટઝટ મૂકી જાઓ. અને આ દરમિયાન અનેક ટાઈમ વિચાર્યા પછી કાનજી મહારાજ સોનગઢ નગરે સ્ટાર ઓફ ઇન્ડિયામાં ચૈત્ર સુદ 13 ના દિવસે સંપ્રદાય છોડીને સનાતન દિગંબર જૈન ધર્મ ગ્રહણ કરે છે. તો આવો મળીએ આમાં એ ગુરુને. આજે મહાવીર જયંતિના શુભ દિને અમે આ શ્વેતાંબર સંપ્રદાય છોડીને દિગંબર સંપ્રદાય સનાતન દિગંબર ધર્મ અધિકાર કરીએ છીએ. ત્યારબાદ અનેક વર્ષ દિગંબર જૈન શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો. એમની વાણીમાં જેમ કેરી તો કેરી છે, કાચી હોય કે પછી પાકે, પહેલા આપણે જોઈ હતી કે કાચી કેરી હતી અને આજે એ ચારે તરફથી પાકીને મીઠી મધુર કેરી થઈ ગઈ છે. તો એનો રસ લેવો છે ને તમારે, તો સાંભળો શું કહે છે મારા ગુરુ. ભગવાન હું પરમાત્મા છું એમ નક્કી કર. પહેલા પ્રભુ એમ તો નક્કી કરવા દો કે આ પરમાત્મા છે. નહીં, પહેલા હું પરમાત્મા છું એમ નક્કી કર. એમ નક્કી થઈ જશે તો આ પણ પરમાત્મા છે એમ નક્કી થઈ જશે. એટલે હું પરમાત્મા છું એમ નક્કી કર. એમ નક્કી કર કે હું જ પરમાત્મા છું. સમજાણું કાંઈ?
બધા ભગવાન છો ને બધા ભગવાન થાવ. હા 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 હા. जन्म दिवस पर भूतल का अभिशाप मिट गया. अरे वीर के जन्म दिवस से एक नया सो रहा था जैन समाज गहरी नींद में. तब किसी ने झकझोरा, वो कोई और नहीं, वो कोई और नहीं, वो तो मेरे